હેલો એવરીવન, આઈ એમ હાર્દિક શેટા ફ્રોમ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી વાપી। આજે આપણે ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 1 માં કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી આગળ વધારીએ। બરાબર, તો લાસ્ટ ટાઈમ આપણે શું ભણી ગયા? તો વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ, કુલમનો નિયમ, સદિશ સ્વરૂપે, અદિશ સ્વરૂપે, સંપાતપણાનો સિદ્ધાંત, આટલું આપણે એક લેક્ચરમાં સ્ટડી કરી ગયા અને એક બે આપણે એક્ઝામ્પલ્સ જોયેલા। બરાબર, હવે JEE નીટને રિલેટેડ બરાબર બેઝિક ક્વેશ્ચનથી શરૂઆત કરીએ કે ઇઝીમાં ઇઝી ક્વેશ્ચન કેવા આવી શકે। બરાબર, સાવ બેઝિક ક્વેશ્ચન છે પણ લોજિકલ છે, આનાથી તમારો કન્સેપ્ટ છે થોડો વધારે ક્લિયર થશે। બરાબર, તો હું સ્ક્રીન પર ક્વેશ્ચન મૂકું એટલે તમારે સૌથી પહેલાં ક્વેશ્ચન રીડ કરવાનો, ઓપ્શન રીડ કરી લેવાના અને તમે કેલ્ક્યુલેશન ચાલુ કરી દેશો। જો કેલ્ક્યુલેશન ના હોય, લોજિકલ ક્વેશ્ચન હોય તો તમે તમારો આન્સર વિચારીને રાખશો। બરાબર, પછી પોતે જ ચેક કરશો, જ્યારે હું સોલ્યુશન આપું ત્યારે તમે પોતે જ ચેક કરશો કે મારો આન્સર રાઈટ હતો કે રોંગ। બરાબર, તો પહેલો ક્વેશ્ચન છે, બે ધાતુના ગોળાઓમાં એક ધન વિદ્યુતભારિત ગોળો છે અને બીજો વિદ્યુતભાર વિહીન ગોળો છે। બે ધાતુના ગોળાઓમાં એક ધન વિદ્યુતભારિત ગોળો છે અને બીજો વિદ્યુતભાર વિહીન ગોળો છે। જો બંને સંપર્કમાં ન આવે તેમ નજીક લાવવામાં આવે તો તેમના વચ્ચે લાગતું ચોખ્ખું બળ ખાલી જગ્યા। બરાબર, 4 ઓપ્શન છે, શૂન્ય હોય, આકર્ષી બળ હોય, અપાકર્ષી બળ હોય કે આકર્ષી કે અપાકર્ષી ગમે તે હોઈ શકે। બરાબર, તમારે તમારો આન્સર વિચારીને રાખવાનો છે। પછી હું સોલ્યુશન આપું ત્યારે એ આન્સર ચેન્જ કરીને નથી કહેવાનું કે મારો આન્સર રાઈટ છે। બરાબર, જે આન્સર તમે નક્કી કરશો એ જ તમારે રાખવાનો છે। રોંગ હોય તો સ્વીકારી લેવાનું, રાઈટ હોય 2 રોટલી વધારે ખાવાની। બરાબર, સ્ટાર્ટ કરીએ, ચલો। એક ગોળો છે, એ ધન વિદ્યુતભારિત છે। હવે તમે બોર્ડમાં વિદ્યુતભારનું પ્રેરણ ભણી ગયા છો। આ ધન વિદ્યુતભારિત ગોળો છે, બીજો ગોળો છે વિદ્યુતભાર વિહીન ગોળો છે પણ વાહક ગોળો છે એટલે તેની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હશે। મુક્ત ઇલેક્ટ્રોન હોય તો આ ધન વિદ્યુતભારથી એ આકર્ષાશે। બરાબર, પહેલી નજરે આપણે જોઈએ તો શું લાગે? એક પર વિદ્યુતભાર Q છે એટલે કે Q1 = Q અને Q2 = 0। કુલમનો નિયમ F = kQ1Q2/r², kQ0/r² એટલે આન્સર આવશે 0। પહેલી નજરે આવું લાગે, પણ કુલમનો નિયમ વાંચશો તો ખબર પડશે કે બે બિંદુવત સ્થિર વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ, સમજો, બે બિંદુવત વિદ્યુતભાર હોવા જોઈએ, સ્થિર પણ હોવા જોઈએ। હવે તેમાં પણ ઘણી બધી ગેરસમજ હોઈ શકે। સ્થિર એટલે કેવા? બરાબર, તો સમજો કે બે વિદ્યુતભાર છે, બંને વિદ્યુતભાર સ્થિર છે અને બિંદુવત છે ત્યારે તમે કુલમનો નિયમ લગાવી શકો। બે વિદ્યુતભાર છે, બંને વિદ્યુતભાર અલગ અલગ રીતે ગતિ કરી રહ્યા છે તો આવા વિદ્યુતભાર માટે કુલમનો નિયમ લગાવી શકાય નહીં। એક વિદ્યુતભાર છે અને એક વિદ્યુતભાર ગતિમાં છે, પાછી આવી કન્ડિશનમાં કુલમનો નિયમ લાગુ પડે છે જો બંને વિદ્યુતભારો બિંદુવત હોય તો। બરાબર, એટલે આ 3 કન્ડિશન છે, સમજો। બંને વિદ્યુતભાર સ્થિર હોય, કુલમનો નિયમ લાગુ પડે। બંને વિદ્યુતભારમાંથી એક સ્થિર છે અને એક ગતિમાં છે તો કુલમનો નિયમ લાગુ પડે, પણ બળનું મૂલ્ય અને દિશા કદાચ સતત બદલાઈ શકે। બરાબર, બંને વિદ્યુતભારો ગતિમાં છે તો પછી આ નિયમ લાગુ પડતો નથી। એટલે તમારે કોઈ એક વિદ્યુતભાર, બરાબર, આપણે કહીએ ને કે એક સ્ત્રોત વિદ્યુતભાર હોય, એક ટેસ્ટ વિદ્યુતભાર હોય, એટલે કે એક પરીક્ષણ હોય, એક ઉદ્ગમ વિદ્યુતભાર હોય, તો ઉદ્ગમ વિદ્યુતભારને જેમ બને તેમ આપણે સ્થિર રાખવાની કોશિશ એટલા માટે તો કરીએ છીએ કે કુલમનો નિયમ છે એ વ્યવસ્થિત લાગુ પાડી શકાય। બરાબર, અહીંયા વાત હતી બિંદુવત વિદ્યુતભારની, પણ આ બિંદુવત વિદ્યુતભારો નથી કેમ કે ધાતુના ગોળાઓ છે અને વાત કરવામાં આવી છે કે તેમને નજીક લાવવામાં આવે છે। જો બહુ ખૂબ મોટા અંતરે હોય બંને ગોળાઓ તો તમે કહી શકો કે બિંદુવત છે એમ ધારીને તમે આ ગણતરી પ્રમાણે આન્સર 0 બોલી શકો, પણ અત્યારે આ બંને ગોળાઓ સંપર્કમાં ના આવે તેમ નજીક લાવવામાં આવે છે એટલે કે આ ધન વિદ્યુતભાર છે એ અહીંના ઇલેક્ટ્રોનને પોતાના તરફ આકર્ષે અને અહીંયા ઋણ વિદ્યુતભારિત પ્રેરિત કરશે। અહીંયા ઋણ વિદ્યુતભાર આવી ગયો, કેમ કે ઇલેક્ટ્રોન બધા આ બાજુ ગતિ કરે છે।
તો ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા આવી ગયા તો અહીંયા ધન વિદ્યુત ભારો એકલા પડી ગયા એટલે દેખાઈ આવશે. કપલમાં હતા ત્યાં સુધી બહાર દેખાતા નહોતા, એકલા પડી ગયા એટલે દેખાઈ આવે છે. બરાબર. તો હવે આ ઋણ અને આ ધન, ચલો આના ચાર્જનું વિદ્યુતભારનું તમે કેન્દ્ર લેશો તો ધારો કે આ અહીંથી અંતર જુઓ તો ઋણ વિદ્યુતભારોનું અંતર ઓછું છે. એ જ તમે અહીંથી અંતર આ ધન વિદ્યુતભારોનું અંતર જુઓ તો અંતર વધારે છે. તો ઋણ વિદ્યુતભાર પર જે આકર્ષી બળ લાગશે તે મોટું હશે, કેમ કે અંતર ઓછું છે. કુલમનો નિયમ હવે લાગુ પાડી શકશો તમે. બરાબર. તો અહીંયા તમે જોશો તો અંતર ઓછું, આકર્ષણ બળ વધારે. અહીંયા અંતર વધારે, આકર્ષણ બળ ઓછું. બંને બળો લાગે છે, આકર્ષી અને અપાકર્ષી, પણ આકર્ષી બળનું મૂલ્ય મોટું છે. તો ચોખ્ખું બળ કેવું હોય? આકર્ષી હોય. એટલે જવાબ આવશે આકર્ષી બળ. ક્લિયર? જવાબ આવશે આકર્ષી બળ. ચલો આ એક કન્ડિશન થઈ. ક્લિયર છે ને? હવે હું ક્વેશ્ચનમાં થોડો ફેરફાર કરું. બે ધાતુના ગોળાઓમાં એક હું કહું કે ઋણ વિદ્યુત ભારિત છે અને બીજો હજુ આપણે વિદ્યુતભાર વગરનો જ રાખીએ. જો બંને સંપર્કમાં ન આવે તેમ નજીક લાવવામાં આવે તો તેમના વચ્ચે લાગતું ચોખ્ખું બળ હવે કેવું હશે? એટલે આ આન્સર તો પહેલા ક્વેશ્ચન માટે હતો ને, અને આપણે હવે દૂર કરીએ. ચલો હવે આન્સર શું આવશે તમે જાતે વિચારીને રાખો, પછી આપણે ચર્ચા કરીએ. ઘણા લોકોએ એવું વિચાર્યું હશે કે હજુ પણ આકર્ષણ બળ લાગશે. બરાબર. ઘણા લોકો એમ વિચારશે કે હવે અપાકર્ષી બળ લાગશે. ઘણા લોકો એવું પણ વિચાર્યું હશે કે છેલ્લે જે આન્સર આવે એની સાથે હું છું. એક ગોળો છે, ગોળા પર ઋણ વિદ્યુતભાર છે. બરાબર. બીજો ગોળો છે, એ ગોળા પર વિદ્યુતભાર નથી, પણ જ્યારે નજીક લાવો ત્યારે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધશે એટલે ઇલેક્ટ્રોન દૂર ભાગશે. તો હવે આ બાજુના ધન આયનો છે એકલા પડી ગયા એટલે એ તમને દેખાશે ચોખ્ખા વિદ્યુતભાર સ્વરૂપે. બરાબર. હવે તમે જોઈ શકો છો પાછું ધન વિદ્યુતભારનું અંતર હવે ઓછું થઈ ગયું, ધન વિદ્યુતભારનું અંતર ઓછું થઈ ગયું અને ઋણ વિદ્યુતભારનું અંતર વધી ગયું. હવે તમે જોઈ શકો ધન વિદ્યુતભાર પર કેવું બળ લાગશે આ ઋણ વિદ્યુતભાર વડે? આકર્ષી બળ. તો અત્યારે પણ આકર્ષી બળની અસર વધારે છે, એટલે પાછો આન્સર આવશે બી, આકર્ષી બળ હોય. એટલે કે બે ગોળામાંથી એક ગોળો વિદ્યુતભાર વિહીન છે, બીજો ગોળો ધન વિદ્યુતભારિત હોય કે ઋણ વિદ્યુતભારિત હોય. નજીક લાવો એટલે આકર્ષી બળ લાગશે. ચોખ્ખું બળ કેવું લાગશે? આકર્ષી બળ. ચલો હવે પાછો આનો આ જ ક્વેશ્ચન, હવે પાછો થોડો ફેરફાર કરીએ. બે ધાતુના ગોળાઓ અસમાન મૂલ્યના ધન વીજભાર ધરાવે છે. બરાબર. હવે આ કન્ડિશન આપણે કાઢી નાખીએ. બે ધાતુના ગોળાઓ અસમાન મૂલ્યના ધન વિદ્યુતભાર ધરાવે છે. જો બંને સંપર્કમાં ન આવે તેમ નજીક લાવવામાં આવે તો તેમના વચ્ચે લાગતું ચોખ્ખું બળ હવે કેવું હશે? પાછું વિચારો તમે. આન્સર તમારા મગજમાં સ્ટોર કરીને રાખો. ખોટો પડે તો એ આન્સરને ડિલીટ કરી નાખો. નવો આન્સર છે પાછો સેવ કરી લો. બરાબર. સાથે સાથે શીખતા જાઓ કે આન્સર કઈ રીતે આવે છે. ચલો હવે તમે વિચારો ચાર ઓપ્શનમાંથી કયો ઓપ્શન સાચો હશે. બે ગોળાઓ છે, બંને ગોળાઓ ધન વિદ્યુતભારિત છે પણ અસમાન મૂલ્યના. બરાબર. હવે કેવું બળ લાગશે?
તો સમજો કે આ એક ગોળો છે ધન વિદ્યુતભારિત, આ બીજો ગોળો છે ધન વિદ્યુતભારિત. આ ગોળાનો વિદ્યુતભાર ધારો કે વધારે છે, આ ગોળાનો વિદ્યુતભાર ધારો કે ઓછો છે, પણ એટલો બધો વધારે નથી કે આનો કંઈક 1 માઇક્રોકુલમ હોય અને આનો 500 માઇક્રોકુલમ હોય. બરાબર? એટલે બહુ મોટો ડિફરન્સ નથી. હવે મોટો ડિફરન્સ નથી તો શું થશે સમજો કે આનો ધન વિદ્યુતભાર વધી ગયો આના ધન વિદ્યુતભાર કરતાં, એટલે કે આની અંદર હજુ થોડું પ્રેરણ થશે. બરાબર? એટલે આ ધન વિદ્યુતભાર જે વધારાનો ધન વિદ્યુતભાર છે અમુક ઇલેક્ટ્રોનને આ તરફ ખેંચશે, અમુક ઇલેક્ટ્રોનને આ તરફ ખેંચશે, તો અમુક ધન વિદ્યુતભારિત પેલા કણો પેલી બાજુ જશે. બરાબર? તો હવે અહીંથી તમે સ્ટાર્ટ કરો તો આ ઋણ વચ્ચે કેવું લાગે બળ? આકર્ષી, જેનું મૂલ્ય આ જે ધન વચ્ચે અપાકર્ષી લાગે તેના કરતાં વધારે હશે. પણ સાથે સાથે બે ગોળાના જે મૂળ વિદ્યુતભારો છે તેમની વચ્ચે પાછું અપાકર્ષી બળ લાગે છે. સમજો અહીંયા જે બળ લાગે છે કેવું છે? આકર્ષી. અહીંયા બળ અપાકર્ષી, અહીંયા પણ બળ અપાકર્ષી. હવે આપણે એમ કહીએ કે આકર્ષી બળ છે આ એ આના કરતાં વધારે છે. બરાબર? પણ આ બળ તો ખૂબ જ વધારે હશે કેમ કે પહેલેથી બંને પર ધન વિદ્યુતભાર તો હતા જ. ક્લિયર છે? એટલે પરિણામી બળ અપાકર્ષી મળવાના ચાન્સ ખરા. પરિણામી બળ અપાકર્ષી મળવાના ચાન્સ ખરા. ક્લિયર? હવે બીજી કન્ડિશન વિચારીએ, કેમ કે આમાં તમને ક્લેરિફાય કરીને તો કીધું નથી કે વિદ્યુતભાર કેટલો છે. બરાબર? હવે બીજી કન્ડિશન વિચારીએ કે જેમાં એક ગોળા પર પ્રમાણમાં વધારે પડતો વિદ્યુતભાર છે. એક ગોળા પર પ્રમાણમાં વધારે પડતો વિદ્યુતભાર છે. ઓકે, એક ગોળા પર લાઇટ થોડો વિદ્યુતભાર ક્યાંક દેખાય છે. હવે આવી કન્ડિશન આપેલી હોય તો આવી કન્ડિશનમાં અહીંયા ઋણ વિદ્યુતભારનું મૂલ્ય ખૂબ જ વધી જશે, આ બાજુ ધન વિદ્યુતભારનું મૂલ્ય. બરાબર? વિદ્યુતભાર પ્રેરણ થશે એટલે આ બાજુ ધન વિદ્યુતભારનું મૂલ્ય. ખરેખર આ બધો સપાટી પરનો વિદ્યુતભાર જ છે. ગોળા પર જે વિદ્યુતભાર ઇન્ડ્યુસ થાય તે સરફેસ પર થશે, સપાટી પર, જે તમે આગળ ભણવાના છો. ઓકે, હવે આમાં શું થશે તો કે આ મૂળ ધન અને ધન વચ્ચે અપાકર્ષી બળ હતું પણ એટલું બધું વધારે નહીં કેમ કે બીજી બાજુ વિદ્યુતભાર ઓછા છે. આ ધન અને આ ધન વચ્ચે પણ અપાકર્ષી બળ થશે, આ પણ વધારે નહીં હોય. શા માટે? કેમ કે અહીંયા અંતર વધારે છે. આ ધન અને આ ઋણ વચ્ચે આકર્ષી બળ થશે, આ બળનું મૂલ્ય વધારે હશે કેમ કે ઇન્ડ્યુસ થયેલો ઋણ વિદ્યુતભાર, પ્રેરિત થયેલો ઋણ વિદ્યુતભાર પણ વધારે છે અને અંતર પણ ખૂબ જ ઓછું થઈ જશે. એટલે બની શકે, બરાબર, હું 100% નહીં કહી શકું પણ બની શકે કે આકર્ષી બળ પરિણામી આવે. બરાબર? એટલે બંને શક્યતાઓ છે અહીંયા કે બંને વચ્ચે અપાકર્ષી બળ પણ લાગી શકે, આકર્ષી બળ પણ લાગી શકે. એટલે જવાબ આવો આવી શકે, આકર્ષી કે અપાકર્ષી હોઈ શકે. તો આ આપણે 3 ક્વેશ્ચન અત્યારે પૂરા કર્યા. બરાબર? ત્રણેય ક્વેશ્ચનમાં લગભગ તમને ખબર પડી ગઈ હશે કે કુલમનો નિયમ છે એ ક્યાં વપરાય ક્યાં ન વપરાય. બરાબર? વિદ્યુતભારનું પ્રેરણ કેવી રીતે થાય, બળનો પ્રકાર છે કેવી રીતે બદલાય. ક્લિયર છે? હવે પછી થોડા આગળના ક્વેશ્ચન આપણે જોઈએ. તો નવો ક્વેશ્ચન જોઈએ. બે સમાન વીજભાર ધરાવતા ગોળાઓને એક સમાન લંબાઈની દોરીઓ વડે, સમજો, બે સમાન વીજભાર ધરાવતા ગોળાઓને સમાન લંબાઈની બે દોરીઓ વડે લટકાવેલ છે. બરાબર? અહીંયા ખાલી કહેવાનું રહી ગયું છે એક બિંદુથી લટકાવેલ છે. બરાબર? ઓકે, તો સમજો હવે એક બિંદુથી બે દોરીઓને લટકાવેલ છે. બે સમાન વીજભાર ધરાવતા ગોળાઓને સમાન લંબાઈની બે દોરીઓ વડે એક બિંદુએ લટકાવેલ છે. સંતુલિત અવસ્થામાં ગોળાઓ વચ્ચેનું અંતર r છે. હવે આ દોરીઓને અડધી ઊંચાઈએ ઉર્ધ્વ દિશામાં તમારે ઊંચાઈ ગણવાની છે, બાંધવામાં આવે છે. બંને ગોળાઓ વચ્ચે સંતુલિત અવસ્થામાં કેટલું અંતર હશે? બરાબર?
અડધી ઊંચાઈએથી બાંધવામાં આવે છે અને ઉર્ધ્વ દિશામાં, એટલે આમ ઊંચાઈ નથી ગણવાની. દોરીઓ ક્રોસમાં રહેતી હોય તો ક્રોસમાં તમારે લંબાઈના 2 ભાગ નથી કરવાના, ઊંચાઈના 2 ભાગ કરવાના છે. ચલો હવે કન્ડિશન વિચારી લઈએ શું હશે. પહેલી કન્ડિશન તમને એવી કીધી છે કે આવી રીતે એક ફિક્સ આધાર છે, 2 દોરીઓ વડે તમે આવી રીતે લટકાવો છો ત્યારે આ જે 2 ગોળાઓ છે બરાબર, જેમની પાસે સમાન મૂલ્યનો વીજભાર હતો તેમની વચ્ચેનું અંતર કેટલું છે? r. અને આ ઊંચાઈ આપણે આખી લઈશું અહીંયાથી અહીંયા સુધીની, ધારો કે y. બીજી કન્ડિશનમાં તમને શું કીધું છે એ સમજી લો બરાબર, કે આ બંને દોરીઓને અહીંયા સુધી ફિક્સ બાંધી દીધી, બંને દોરીઓને બરાબર. 2 દોરી છૂટી છૂટી હતી ભાઈને ભેગી કરીને બાંધી દીધી. ક્લિયર? અને અહીંથી હવે એ છૂટી પડે છે કેમ કે ગોળાઓ પર સમાન મૂલ્યનો વિદ્યુતભાર છે એટલે અપાકર્ષી બળ તો લાગવાનું, અને અપાકર્ષી બળ લાગશે એટલે બંને એકબીજાથી દૂર જશે. ઓકે, હવે આ બંને ગોળાઓ વચ્ચેનું જે અંતર છે જેને નામ આપણે આપી દઈએ r ડેશ, આ r ડેશ અંતર આપણે મેળવવાનું છે. અને આ ઊંચાઈ થઈ ગઈ y/2 અને આ નીચેની ઊંચાઈ પણ થઈ ગઈ y/2. ચલો હવે બધા દાખલાની જે કન્ડિશન છે એ સમજી ગયા છો. તમારી પાસે 4 ઓપ્શન છે બરાબર. એવું લાગે તો આ વિડીયો તમારે અત્યારે સ્ટોપ કરી દેવાનો, એક વખત આખી ગણતરી કરી લેવાની જાતે અને ચેક કરવાનું આમાંથી કયો આન્સર આવે છે. પછી પાછો વિડીયો સ્ટાર્ટ કરવાનો, આગળ વધારવાનો અને તમારે જોવાનું કે મારું સોલ્યુશન રાઈટ છે કે રોંગ. આ તમે જાતે કરી શકો છો બરાબર. તો હવે આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. ચલો, તો સોલ્યુશન માટે આપણે એક એક આકૃતિ છે એને ધ્યાનમાં લઈએ. તો પહેલી કન્ડિશન શું હતી બરાબર, આપણે સ્ટાર્ટ કરીએ ગણતરી કિસ્સો 1. ચલો, પહેલી કન્ડિશન શું હતી કે બંને દોરીઓ એક જ બિંદુથી અલગ અલગ સેપરેટ કરેલી હતી આપણે, તો એ આવી રીતે હશે બરાબર. બંને વચ્ચેનું અંતર હતું r, તમને ખબર હશે આ બંને વચ્ચેનું અંતર છે r, અને આ જે ઊભું અંતર છે તે લઈ લઈએ y. ચલો, અહીંયા ધારો કે ખૂણો બને છે થીટા, સંતુલિત અવસ્થામાં ધારો કે અહીંયા ખૂણો બને છે થીટા. હું નીચે તરફ બળ દર્શાવી શકું? નીચે તરફ બળ કયું લાગે? mg. કોઈ એક જ ગોળા પર આપણે બળ દર્શાવીએ છીએ. ચલો, આ બંને વચ્ચે વિદ્યુત બળ કઈ દિશામાં લાગે? આ દિશામાં લાગે. વિદ્યુત બળ છે ઇલેક્ટ્રિકલ ફોર્સ, એટલે હું Fe લખું છું અને તેનું મૂલ્ય કેટલું હોય તો કે k q1 q2, પણ બંને વિદ્યુતભારોના મૂલ્ય સરખા એટલે q × q શું થઈ જાય? q² છેદમાં બંનેના અંતરનો વર્ગ, બંને વચ્ચેના અંતરનો વર્ગ. બંને વચ્ચેનું અંતર આપણે લીધેલું છે r, તો અહીંયા શું થશે? r². દોરીમાં તણાવ બળ ઉત્પન્ન થયું હશે, દોરીમાં તણાવ ઉત્પન્ન થયું છે ધારો કે t. ઉપર તરફનો ઘટક આવશે તે t cos θ આવશે. કેમ? જો અહીંયા z જેવું કંઈક બને છે એટલે અહીંયા ખૂણો શું હોય? થીટા હોય. આ બાજુનો ઘટક જે આવશે તે આવશે t sin θ. સંતુલિત અવસ્થામાં તમે સામસામેના બળો સરખાવી શકો. સંતુલિત અવસ્થામાં તમે સામસામેના બળો સરખાવી શકો. તો હું t sin θ બરાબર શું લખીશ? t sin θ બરાબર fe. t sin θ બરાબર fe, અને fe બરાબર શું લખી શકાય? kq²/r². એટલે આ થશે kq²/r². ઓકે, એવી રીતે હું લઉં t cos θ, તો t cos θ બરાબર શું લખાય? mg. સમીકરણ 1 સમીકરણ 2 બંનેનો તમે ગુણોત્તર લઈ લો એટલે આપણે શું કરીએ છીએ? સમીકરણ 1 ના છેદમાં સમીકરણ 2 કરીએ છીએ. તો t sin θ ના છેદમાં t cos θ, t કેન્સલ. sin ના છેદમાં cos શું બનશે? tan θ.
ઇક્વલ ટુ આ પદના છેદમાં આ પદ લખો તો કે ક્યુ સ્ક્વેર અપોન એમ જી આર સ્ક્વેર. ક્લિયર છે? ટેન થીટાની આપણને જરૂર નથી કેમ કે ખૂણો શું છે આપણને ખબર નથી. બરાબર? તો હવે શું કરીએ? તો અહીંયા ટેન થીટા બરાબર શું લખી શકાય? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ એટલે અડધી બાજુ થઈ. હવે અડધી બાજુ એટલે શું થઈ જાય? r/2. કેમ કે આખું અંતર હતું r, તો આ અડધું અંતર શું થશે? r/2. અને પાસેની બાજુ શું છે? y. તો r/2 ના છેદમાં y થશે એટલે r/2y. ટેન થીટા બરાબર શું મળ્યું? r/2y. અને ઇક્વલ ટુ શું મળે છે? કે ક્યુ સ્ક્વેર અપોન એમ જી આર સ્ક્વેર. કે ક્યુ સ્ક્વેર અપોન એમ જી આર સ્ક્વેર. આપણને જોઈએ છીએ પદ આરના ફોર્મમાં. બરાબર? તો અહીંયા હું ફાઇનલ ઇક્વેશન લખું છું જે તમારે યાદ રાખવાનું છે. તો હું અહીંયા આર ક્યુબ મને મળશે, આર સ્ક્વેર અહીંયા ગુણાકાર કરીશ તો 2y અહીંયા ઉપર જશે એટલે થશે કે ક્યુ સ્ક્વેર વાય અને આગળ 2 કે ક્યુ સ્ક્વેર વાય છેદમાં એમ જી. આ સમીકરણ 3. મેઇન તમારે આ યાદ રાખવાનું છે કે આર ક્યુબ આપણને શું મળેલું છે? 2 કે ક્યુ સ્ક્વેર વાય અપોન એમ જી. દાખલો થોડોક મોટો છે, બરાબર, પણ થોડી ધીરજ રાખો, ધીરે ધીરે આન્સર આવશે. એક સમીકરણ મળી ગયું, આ યાદ રાખવાનું છે. હવે બીજી કન્ડિશનમાં સેમ તમે નામ આપશો આર ડેશ માટેનું સમીકરણ મેળવશો અને પછી ગુણોત્તર લેશો. બરાબર છે? ચલો અહીંયા સુધી તમે સ્ક્રીનશોટ લઈને કોપી કરી લો, પછી આપણે આગળ વધીએ. હવે કિસ્સો સ્ટાર્ટ કરીએ. કિસ્સો 2. ચલો બીજા કિસ્સામાં શું હતું વ્યવસ્થિત આપણે આકૃતિ પહેલા બનાવી લઈએ. બરાબર? તો હવે આ દોરીને અડધી ઊંચાઈએથી આપણે બાંધવાની છે. આ દોરીને અડધી ઊંચાઈએ આપણે ધારો કે આવી રીતે બાંધી દીધી અને પછી જે અડધી ઊંચાઈ બચી તેમાં આ બંને વચ્ચેનું આપણે અંતર માપવાનું છે. ક્લિયર? એટલે હવે જે આ ઊંચાઈ છે એ શું બની ગઈ? તો કે y/2. આ અંતર જે છે એ હવે બદલાઈ ગયું હશે એટલે પાછું આર નામ ના આપી દેતા, નહીતર ભૂલી જશો કે શું મેળવવાનું હતું. એટલે આ બંને વચ્ચેનું અંતર હજુ જે છે એ આર ડેશ છે અને આર ડેશ તમારો ટાર્ગેટ છે. આર ડેશ મેળવવાનું છે કેમ કે પૂછેલું છે ને. જુઓ, બંને ગોળાઓ વચ્ચે સંતુલિત અવસ્થામાં કેટલું અંતર હશે એ ક્યારે બીજા કિસ્સામાં પૂછેલું છે. એટલે આ આર ડેશ તમારે મેળવવાનું છે. નીચે તરફ બળ લાગતું હતું mg, એઝ ઇટ ઇઝ રાખો. આ તરફ બળ લાગતું હતું fe, પણ હવે બની જશે fe ડેશ કેમ કે અંતર બદલાઈ ગયું. fe ડેશ બરાબર તમારે શું લખવું પડશે? તો કે kq છેદમાં r ડેશનો વર્ગ. r ડેશનો વર્ગ છે એટલે પછી r ની 12 ઘાત ના સમજી લેતા. બરાબર? અહીંયા રાખીએ તણાવ બળ T. અહીંયા ઉપર તરફ તો આ જે ખૂણો બનશે એ ખૂણો પણ હવે બદલાઈ ગયો હશે એટલે નામ આપો થીટા ડેશ. એટલે અહીંયા તમે લેશો થીટા ડેશ. એ પ્રમાણે બનશે અહીંયા t cos થીટા ડેશ અને આ બાજુ બનશે તે t sin થીટા ડેશ. સંતુલિત અવસ્થામાં સામસામેના બળો સરખાવી શકો. બરાબર? સંતુલિત અવસ્થામાં સામસામેના બળો સરખાવી શકો એટલે અહીંયા હું લખું છું t sin થીટા ડેશ ઇઝ ઇક્વલ ટુ fe ડેશ અને fe ડેશ ઇઝ ઇક્વલ ટુ kq સ્ક્વેર અપોન r ડેશનો વર્ગ. એવી રીતે બીજું સ્ટેપ બનશે t cos થીટા ઇક્વલ ટુ t cos થીટા ડેશ ઇક્વલ ટુ mg. બરાબર? હવે આ બંનેનો ગુણોત્તર લેશો એટલે આને નામ આપીએ સમીકરણ 4, આને નામ આપીએ સમીકરણ 5. તમે કરશો સમીકરણ 4/5 એટલે તમને મળશે એ tan થીટા ડેશ ઇઝ ઇક્વલ ટુ, ચલો tan થીટા ડેશ ઇક્વલ ટુ શું મળશે? તો કે kq સ્ક્વેર અપોન r ડેશ સ્ક્વેર. આના છેદમાં આ કરો છો એટલે આના છેદમાં આ થશે અને સાથે આવશે નીચે mg. એટલે હું એક સાથે લખી દઉં કે અહીંયા mg અને r ડેશનો વર્ગ થશે.
ચલો હવે શું થશે, tan થીટા ડેશનું મૂલ્ય શું મને મળશે એ હું અહીંયા પહેલાં મેળવી લઉં, પછી સીધું આપણે ત્યાં મૂકીએ. ચલો tan થીટા ડેશનું મૂલ્ય શું મળે, તો tan થીટા ડેશ બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ શું છે, આટલી, એટલે કે r'/2. જેમ પહેલાં r/2 આવતી હતી તેમ અત્યારે r'/2. પહેલાં આવતું હતું y, પણ હવે આવશે પાસેની બાજુ y/2. આ 2 કેન્સલ થઈ ગયા. ટૂંકમાં tan થીટા ડેશની જગ્યાએ હું શું લખી શકું, r'/y, એટલે કે r'/y મને મળશે kq²/mgr'². તો પછી ફાઇનલ ઇક્વેશન આપણને r' નું શું મળી શકે, ફાઇનલ ઇક્વેશન r' નું શું મળી શકે, તો r'³ is equal to r'³ is equal to kq² સાથે y પણ આવે છે, જુઓ kq²y/mg, kq²y/mg. બરાબર. આ સમીકરણને તમે નામ આપશો સમીકરણ નંબર 6. બે ટાર્ગેટ પૂરા થઈ ગયા, r³ પણ મળી ગયો, r'³ પણ મળી ગયો. બરાબર. હવે બંને અંતરના જે ક્યુબ છે, ઘન છે, તેને આપણે સરખાવી દઈએ. એટલે સમીકરણ જે 3 હતું યાદ હોય તો, અને સમીકરણ 6, આ બંનેને સરખાવી દઈએ. આટલું તમે સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે સરખાવીએ. તો હવે લખીએ સમીકરણ 3 અને સમીકરણ 6 નો ગુણોત્તર લઈ લો. પણ આપણે એક કામ કરીએ, જે જોઈએ છે ને એ ઉપર રાખીએ. એટલે શું કરીએ, સમીકરણ 6 ઉપર રાખીએ, તેના છેદમાં શું કરી દઈએ, સમીકરણ 3. અત્યારે તમે JEE સોલ્યુશન કરો છો એટલે આટલું લાંબુ લખવાની જરૂર નથી. બરાબર. બધી ફોર્માલિટી અહીંયા જરૂર પૂરી કરવાની જરૂર નથી, બોર્ડમાં બધી ફોર્માલિટી કરવી પડશે. બરાબર. અત્યારે શું કરીએ છીએ, સમીકરણ 6 ના છેદમાં સમીકરણ 3 કરો છો. તો સમીકરણ 6 શું હતું, તો કે r'/3. ડાબી બાજુની વાત કરીએ તો સમીકરણ 3 માં શું હતું, r³. જમણી બાજુની વાત કરીએ સમીકરણ 6 માં શું હતું, તો કે kq²y/mg છેદમાં સમીકરણ 3 માં શું હતું, તો સમીકરણ 3 માં હતું અહીંયા 2kq²y/mg. જો તમને યાદ હોય તો સમીકરણ 3, નહીતર વિડીયો છે એ રિવાઇન્ડમાં પાછો જવા દો અને એક વખત ચેક કરી લો. હવે જુઓ આમાં કેન્સલ શું શું થશે, તો kq²y આખું જ કેન્સલ થઈ ગયું. જુઓ એવી રીતે આ mg પણ કેન્સલ થઈ ગયું. બરાબર. તો હવે તમને મળે છે શું, તો કે r'³ છેદમાં r³ ઇઝ ઇક્વલ ટુ 1/2. તમને જોઈએ છે r' એટલે બંને બાજુ ઘનમૂળ લઈ લો. તો r' ના છેદમાં r બરાબર 1/2 આવે. તો પછી તમારો ફાઇનલ આન્સર બનશે એ r' ઇક્વલ ટુ r ઉપર જતું રહેશે, r ના છેદમાં ઘનમૂળમાં 2. આ તમારો ફાઇનલ આન્સર. બરાબર. હવે અહીંયા જોઈએ ઓપ્શનમાં ક્યાં છે, તો તમને જે અંતિમ સંતુલિત અવસ્થામાં જે બે ગોળા વચ્ચેનું અંતર મળશે તે r/√2. બરાબર. r ના છેદમાં ઘનમૂળમાં 2. ચલો આ આન્સર આવી ગયો. બરાબર. તમે ચેક કરી લો કે તમે જે પહેલાં કેલ્ક્યુલેટ કરેલો હતો તે આન્સર અને આ આન્સર સેમ છે કે નહીં. બરાબર. તો અત્યારે આપણે અહીંયા સુધી પૂરું કર્યું કુલમના નિયમ સુધી. હવે જે આગળના વિડીયોઝ છે તેમાં તમને નેક્સ્ટ થિયરી અને સાથે સાથે તેના પણ ઘણા બધા એક્ઝામ્પલ્સ જોવા મળશે. આ જે કુલમનો નિયમ છે તેને રિલેટેડ થિયરીના એક્ઝામ્પલ્સ પણ તમને હજુ આગળ જોવા મળશે. બરાબર. ઓકે. હજુ એક એક્ઝામ્પલ છે, પણ એ હું તમને ક્વેશ્ચન લખીને નથી કહેતો, તમે સમજી જશો કે એક સિસ્ટમ આપેલી છે, એક ચોરસ આપેલું છે,
તેના 4 શિરોબિંદુઓ પર સમાન વિદ્યુતભાર છે. એટલે હું ડ્રો કરીશ ત્યાં જ તમને સમજ પડી જશે કે આવી રીતે કોઈ એક સિસ્ટમ છે, બરાબર. તેના 4 શિરોબિંદુઓ અને અંતર છે, સાઈડ લેન્થ છે a, એટલે ચોરસની ચારે બાજુની લંબાઈ તો સમાન જ હશે, એટલે બધી બાજુ અંતર છે a. ચારેય શિરોબિંદુઓ પર વિદ્યુતભાર q સમાન છે, બરાબર. શિરોબિંદુઓના નામ આપી દઈએ a b c d. શિરોબિંદુના નામ આપી દઈએ a b c d. તમને કહેવામાં આવે કે c પર રહેલા વિદ્યુતભાર પર લાગતું બળ શોધો. અહીંયા લાગતું કુલમ બળ શોધો. તો આ ટાઈપના ક્વેશ્ચન પણ તમે સોલ્વ કરી શકો. સમજો કેવી રીતે. b વડે c પર જે બળ લાગે છે તે દર્શાવો. b વડે c પર જે બળ લાગે છે તે દર્શાવો, એટલે કે આવી રીતે બળ c પર કોના વડે? b વડે. d વડે c પર બળ લાગશે તે દર્શાવો, એટલે આવી રીતે f c d. બળ કોના પર લાગે છે? c પર, પણ કોના વડે? d વડે. એક બળ લાગશે એ a વડે લાગશે. એ બે વિદ્યુતભારને જોડતી રેખા પર જ હોય, એટલે આ દિશામાં બળ લાગે છે f c પર, કોના વડે? a વડે. હવે સમજવા જેવું છે કે અહીંયા તમારે બળોનો શું કરવો પડે? સદિશ સરવાળો. હવે એટલો બધો આપણી પાસે ટાઈમ હશે નહીં કે બધાના આપણે યામ પદ્ધતિમાં વિચારીએ ને સદિશ સ્વરૂપે બધું મેળવવાની કોશિશ કરીએ. જ્યારે તમને બળનું મૂલ્ય પૂછેલું હોય ત્યારે તમારે શું કરવાનું છે કે તમને ખબર છે કે આ ચોરસ છે, તો આ ખૂણો કેટલો હશે? 45 હશે, કેમ કે આખો ખૂણો 90 હોય, બરાબર. હવે આ બંને બળોના મૂલ્ય સમાન, તો બંને બળોના જો મૂલ્ય સમાન હોય તો તેનું પરિણામી બળ એ આ 45 ડિગ્રી વાળી રેખા પર જ જશે. એટલે આ f છે એ આપણે લઈએ f ડેશ, એ cd અને cb નું પરિણામી બળ છે. તો સમજો, આ f ડેશ છે તેનું મૂલ્ય તમને મળશે એ આવી રીતે મળશે: વર્ગમૂળમાં f cb સ્ક્વેર પ્લસ વર્ગમૂળમાં f cd સ્ક્વેર. મેળવવાનું શું છે તો કે ચોથા વિદ્યુતભાર એટલે કે c પર વિદ્યુતભાર છે તેના પર કુલ કેટલું બળ લાગે છે તે. ઓકે, બંનેના મૂલ્ય સમાન એટલે કે kq સ્ક્વેર અપોન a સ્ક્વેર પ્લસ kq સ્ક્વેર અપોન a સ્ક્વેર, બરાબર. તેનો પાછો વર્ગ થશે. બંને બે વખત છે એટલે √2 ઇન્ટુ આનો વર્ગ અને પાછું એનું વર્ગમૂળ, એટલે વર્ગમૂળ કરી નાખો તો તમારો આન્સર આવી જશે અહીંયા kq સ્ક્વેર અપોન a સ્ક્વેર, કેમ કે વર્ગ અને વર્ગમૂળ દૂર થશે. આ તમને શું મળી ગયું? f ડેશ. કોનું પરિણામી બળ છે? cb અને cd નું. હવે fca તો ઓલરેડી અહીંયા છે, fca ઓલરેડી અહીંયા છે, તો હવે કુલ બળ તમને f નેટ મળશે તે હવે બંને એક દિશામાં આવી ગયા, તો તમે સીધો સરવાળો કરી શકો f ડેશ પ્લસ fca. આ હતું √2 kq સ્ક્વેર અપોન a સ્ક્વેર પ્લસ fca. fca કઈ રીતે મળશે? આ બે વિદ્યુતભાર વચ્ચે બળ એટલે કે kq1 q2 એટલે kq સ્ક્વેર તો આવવાનું જ છે. છેદમાં આ અંતર કેટલું હોય સમજો, આ a, તો પાયથાગોરસના નિયમ પ્રમાણે આ થાય √2a, તો √2a નો વર્ગ થશે. હવે kq સ્ક્વેર અપોન a સ્ક્વેર કોમન, અંદર શું બચશે? √2 પ્લસ અહીંયા 1/√2. ચલો, આ આન્સર તમારો ક્લિયર છે. તો આ ટાઈપના જો તમને વિદ્યુતભારો અલગ અલગ જગ્યાએ આપેલા હોય અને કોઈ એક વિદ્યુતભાર પર પરિણામી બળ મેળવવાનું કહે તો તમે આ રીતે મેળવી શકો. ઓકે, ચલો, થેન્ક યુ.